नमस्कार मित्रों, सामाजिक ऑडिट अंतर्गत गाम वेराबर में सामाजिक गाम અને ગામને લગતા કાર્યો 5 દિવસ ફાળવવામાં આવ્યા હતા। તારીખ 19/9/2025 શુક્રવારે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામમાં અપૂરતી થતી જરૂરિયાત, સરકાર વંચિત રહી ગયેલા ફાયદા, સ્ત્રી બાળકનું સ્વાસ્થ્ય, આંગણવાડીની સુરક્ષા, આંગણવાડીમાં અપાતા પ્રસાદ રૂપે અનાજની વ્યવસ્થા, સ્વાસ્થ્ય, ગામમાં થતા કામ પ્રત્યેની બેદરકારી, સરકાર તરફથી મળી રહેલા અનાજ પર ભાવ વધારો તેમજ સરકાર તરફથી મળી રહેલી ઘણી બધી યોજનાઓનો લાભ જે લોકો વંચિત રહી ગયા હોય તેમને આપવાનું બાકી હોય તે અંતર્ગત વેરાબર ગામમાં શુક્રવારે 19/9/2025ના દિવસે ગ્રામસભા થયેલી। જિલ્લા અધ્યક્ષશ્રીની હાજરીમાં વેરાબર ગ્રામસભા કરવામાં આવી હતી। અધ્યક્ષશ્રીની મંજૂરી બાદ નવા ટોપિક પર વાત કરવામાં આવી અને તેનું ચર્ચાનું નિરાકરણ પણ કરવામાં આવ્યું। ગામમાં પધારેલા મહેમાનશ્રીઓ ગ્રામજનો અમને ધ્યાનથી સાંભળતા હતા અને ધ્યાનપૂર્વક પોતાના પ્રશ્નોની રજૂઆત પણ કરતા હતા। આ એક બાબત બહુ સરસ મજાની કહેવાય, કારણ કે ગામ વચ્ચે પોતાના પ્રશ્નો મૂકવા અને તે પ્રશ્નનું કઈ રીતે નિરાકરણ લાવવું એ બધું એમ કહેવાય કે બહુ ડિફિકલ્ટ હતું। પણ એમ કહેવાય કે સરકારના જેટલાય પણ બનાવેલા આજ સુધીની યોજનાઓ છે તે હજુ સુધી પૂરતી ગામમાં પહોંચતી નથી। કેટલી સમસ્યાઓ અમને જોવા મળી તે તમારા સામે હવે પ્રસ્તુત ગ્રામ લોકો દ્વારા થશે। મહત્વની બાબત તો એ હતી કે ગ્રામસભા છેલ્લા 45 વર્ષોમાં ક્યારેય પણ આ ગામમાં થઈ નથી કે 45 વર્ષ વચ્ચે આ એક ઐતિહાસિક ઘટના કહી શકાય કે સામાજિક ઓડિટ ગ્રામસભા 45 વર્ષમાં સૌ પ્રથમવાર વેરાબર ગામમાં કરવામાં આવી અને અધિકારીઓ સ્ટેપ બાય સ્ટેપ તેમનું મંતવ્ય જણાવતા હતા અને ગામ લોકોને બને એટલો પ્રયત્ન કરતા કે પોતે કઈ રીતે સહાયરૂપ બની શકે। આ સભામાં ગ્રામજનો લગભગ 180 સભ્યો હાજર હતા અને 180 સભ્યો વચ્ચે આજે ચર્ચાનું અને પ્રશ્નોત્તરીનું તથા તેનું નિરાકરણનું કારણ બન્યું। ટીમની માહિતી આપવામાં આવી અને આ ટીમ શું કામ કરી રહી છે તે પણ કહેવામાં આવ્યું કે આ સરકારી સામાજિક યોજનાઓ કેટલી તમારા સુધી પહોંચે છે કે નહીં, શું તમે તેનો ફાયદો ઉઠાવો છો, શું તમને એ ફાયદાકારક બને છે કે પછી વચ્ચે રહેલા અધિકારીઓશ્રીઓ શું તમારું પોષણ કરે છે કે પછી શોષણ કરે છે, તે અંતર્ગત બધી જ બાબતોનું એમ કહેવાય કે ચર્ચા કરવામાં આવી। સરપંચશ્રીની હાજરી હતી અને તે લોકો પણ સાથે સાથે પોતાની સહાયતા આપતા હતા। વારંવારની રજૂઆત થઈ છે એ છતાંય લીકેજ હજુ એવી જ છે બરાબર। પણ આજે લાખો રૂપિયા ખર્ચો કર્યો છે દેવો સરકારે બરાબર। આવાસ કે આશ્રય એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે, ત્યારે સરકારે પણ દરેકને આવાસ રજૂઆત કોઈ આવી નહીં હજી સુધી, રજૂઆત કોઈ આવી નથી જવાનો। મેં છેલ્લા 2 વર્ષથી છું રજૂઆત આપણે કરીએ કે છે એ વખતે આપણે ઘરની મંજૂરી મળી છે એટલે આપણું મકાન બનાવવાનું છે એટલે આપણે કશું થાય નહીં, કશું બોલાય નહીં। આ તમે 10,000 કે જે રજૂઆત કરવામાં આવે તો ઘર મંજૂર ના પાડી દો ભાઈ અમારા સંપૂર્ણ પૈસાનો હિસાબ અમારા પોતાને કરો। આપણે શું થાય છે એ વખતે રજૂઆત કરતા નથી અને આવા સમયે આપણે વાળું કરી મૂકીએ છીએ। તમે જોઈ શકો છો કે ગામમાં કેટલી બધી સમસ્યાઓ રહેલી છે, જેમ કે આવાસ યોજના આપવામાં આવે છે તેમાં લાંચ રૂશ્વતની માંગણી કરવામાં આવી હતી, તે અંગે પણ તેનું પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। ગ્રામજનો વચ્ચે અને ગામના લોકોએ અવાજ ઉઠાવ્યો તે મહત્વની બાબત છે। સરકારી પગલાં તેમના વિરુદ્ધ લઈ શકાય છે કે જેઓ લાંચ રૂશ્વત લે છે। તમે એટલી ફરિયાદ કરો છો, તમે એક નામ આપી શકશો? આવા બધા હોતા તમે એક નામ આપી શકશો? તમે એક નામ આપી શકશો? હાલો તમારી આરએમએસઈએ તમે એક નામ આપી શકશો? બોલો તમે આપી શકશો?
આંબેડકર આવાસ યોજનાના લાભાર્થી દ્વારા એક ફરિયાદ કરવામાં આવી છે. બરાબર. હપ્તો તો મેં 2 દિવસ પહેલા તપાસ કરી છે તમારા મકાનની બીજા હપ્તાની એ ટૂંક સમયમાં આપણે મંજૂર કરી અને જમા કરવામાં આવી. ગ્રામ લોકોમાં ઉત્સુકતા પણ જોવા મળી કે શું અમને આ યોજનાઓ ખરેખર રીતે સફળ બનશે, અને ગ્રામ લોકોની આશા સર્વત્ર ટીમ તરફ હતી અને તે ધ્યાનથી સાંભળતા હતા અને સાથે પોતાના પ્રશ્નોની રજૂઆત પણ કરતા હતા. અને કોઈ પણ કામ કરે, કોઈ પણ આપણે રે એનો વર્ક ઓર્ડર નહીં, તો કઈ વસ્તુ કઈ વાપરવાની છે, કેટલા ટકાવારી વાપરવાની છે એ બતાવવામાં જ નથી આવતું. હું પંચાયત સભ્ય માગવામાં આવીશ વારંવાર તો બી નહીં મળે. એમાં જે ગામમાં આપણે બ્લેકબોર્ડ મોટું લગાવેલું છે ખબર પંચાયતની બાજુમાં, બ્લેકબોર્ડ તો પછી આવે, 1 વર્ષ પછી લાગે છે ત્યારે લગાવ્યું નહીં હોય. એમાં બાળકોને સવારમાં નાસ્તો, બપોરે જમવામાં ભોજન આપવામાં આવે છે અને બાળકો સાથે બાળગીત, રમતગમત અને અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવે છે. એમાં કિશોરી, ધાત્રી માતા અને સગર્ભા સારી રીતે નિયમિત સ્કૂલે મોકલજો અને સારું શિક્ષણ પૂરું પડાવજો અને આગળ જતા તમારા બાળકોને કોઈ શિક્ષણથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, રમણલાલ સાહેબ પણ આવ્યા હતા, એમને પણ હું લખીને આપ્યું હતું, પણ આ ગરીબ બાળકોને કોઈ સામું જોતું નથી. આ સત્ય ઘટના કહું તમને સાહેબ. એક રૂમમાં 31 માણસો, ઓફિસ અને બધો જે સામાન, ટીવી ને ટેબલ ને બધું કઈ રીતના ભણાવું? મારો છોકરો ભણતો હોય તોય મને દુઃખ લાગે કે આવી સ્કૂલની અંદર ગ્રામ લોકો પોતાનો ઉત્સાહ તાળીઓ સ્વરૂપે રજૂ કરતા જોવા મળ્યા. જે 14-15 નાણાં જે કામ થયેલા છે તેમનું હું તમને જણાવીશ. એક બાજુ વધારે છે પણ અમે એના મિડલના ભાગમાં એની હાઈટ લીધી છે, ઊંચાઈ, અને એ 9.5 ફૂટ છે. પહેલા કરવાનું ડ્રાઈવરને તો ભોર કાગળ તે કહે મને ભોર થઈ કરતા જાય છે, ઉપાડવું ના હોય તો બરાબર. સામાજિક ઓડિટ ગ્રામસભા દરમિયાન વીસીની અનિયમિતતા પણ જોવા મળી. ત્યારબાદ પંડિત દીનદયાલ અનાજ ભંડાર પીડીએસ યોજનામાં દુકાનના સંચાલક સામે ઘણી બધી ફરિયાદો આવી, જેમ કે અનાજ પર નિયમિત ભાવ કરતાં વધારે ભાવ લેવો. તેના પાસે પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવી. ગ્રામસભામાં ઉપસ્થિત સભ્યો અંતર્ગત ઘણા દુઃખી હતા, તેનું પણ નિરાકરણ કરવામાં આવ્યું. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય બધું ઓલ્ડ પેન્શન કે જે 60 વર્ષના પેન્શન આવે. ભાઈ ગામમાં એ અધિકારી શ્રી ખુદ તમને અહીંયા મળવા આવ્યા છે, તમને સાંભળવા આવ્યા છે, અને તમે ઘોંઘાટ કરો તો આ નિરાકરણ ન આવે. પહેલો પ્રશ્ન હું જેમને પૂછું છું અને અહીંયા પબ્લિકને પોતાના પ્રશ્નો 45 વર્ષમાં પહેલીવાર રજૂઆત કરવાનો મોકો મળ્યો છે અને અધિકારીશ્રીઓ પણ તેમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને સાથે સાથે અનાજના સંચાલક કહેવાય ને પંડિત દીનદયાલના સંચાલકને પણ ઊભો કરવામાં આવ્યો અને તેને પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા. શું ખરેખર રીતે આ યોગ્ય છે કે અયોગ્ય છે? ગામના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે સોસાયટીમાં મળતા અનાજ અંગે પણ ઠરાવ મૂકવામાં આવ્યો છે કે શું એ વધારે આજ પછી ભાવ લેશે તો તેના ખિલાફ સખ્તથી સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. હાલ પૂરતી તેના પાછી માફીપત્ર ગામ વચ્ચે લખવામાં આવી રહ્યો છે. આપણે છેલ્લા 6 મહિનાથી લક્ઝરિયસ નથી ચલાવેલા. અરે ચલો અત્યારે જોયો તમે અરે જે બી પાણી પડશે ને ફેરવા છે કેમ? હાલો કેમ કે અત્યારે પાણી ઉપર છે એટલે મોટર છે પ્રેશર ફૂલ કાઢતી હોય એટલે પછડાય ને એટલે એનો ફ્રી વળે. અહીંયા તમારે બોરે તમારે ઘરે પાણી ચાલુ કરીશું ને 45 માં છે ને એનું ફ્રી વળશે. એમાં તમારે એની લેબોરેટરી કરાવી હોય તો હું લેબોરેટરી કરાવવા તૈયાર. ગામના સરપંચ ગામના હર પ્રશ્નનો હલ બદલ ઉત્સુક હોય છે અને ગામના પ્રશ્નો જેમ જેમ રજૂઆત થઈ તેમ તેમ નિરાકરણ પણ થયું. પ્રકાશભાઈ અમારા જે સંયુક્ત પરિવારો હાલ રહી ગયા છે બરાબર છે, એક ઘરમાં ધારો કે 2-3 બાળકો છે. હવે પંચાયતનું સર્વે કરી અને એ લોકોને જેને જરૂરિયાત છે એની વાત કરું છું બરાબર, એ લોકોનું સર્વે કરી અને અહીંયા અધિકારી બેઠેલા છે અને પ્રકાશભાઈ પોતે અહીંયા હાજર છે. તો પ્રકાશભાઈને વિનંતી કરું છું કે એ લોકોનો તો લાગણી મારફતે તમારી ટીમ મારફતે સર્વે કરી જે લોકોના 3 બાળકો તો 2 બાળકો.
ગ્રામસભાના અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ તેમના નિરાકરણ હેઠળ આ કામ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોને અમને મળીને ખૂબ પણ આનંદ થયો અને સાથે સાથે તેમની રજૂઆત પણ થઈ અને પ્રશ્નોનું નિરાકરણ પણ લાવવાનો પ્રયત્ન કર્યો. ગામમાં આજ સુધી લોકો વંચિત હતા બધી યોજનાઓથી. તે યોજનાઓ વિશે માહિતી પણ નહોતી. તે માહિતી પૂરી પાડવામાં આવી. સામાજિક ગ્રામસભા વેરાબર જલારામ મંદિરમાં બધા જ ગ્રામસભ્યો ધ્યાનથી સાંભળી રહ્યા હતા અને અનુસરી પણ રહ્યા હતા. કારણ કે આટલા વર્ષોમાં સૌ પ્રથમવાર આવો મોકો ગ્રામજનોને પણ મળ્યો હતો. સરપંચશ્રીએ પણ તેમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને સાથે સાથે સાથ પણ એવો આપ્યો. નીકળી જાય આટલી બધી એક્ટિવિટીના તમારા ગામ માટે અને છેલ્લે અંતમાં સામાજિક ઓડિટ ગુજરાત સરકાર દ્વારા મહાત્મા ગાંધીની તમામ યોજનાઓ, મનરેગા છે, અમુક યોજનાઓ છે, અનાજ ભંડાર છે, તે તમામ વિશે ચર્ચા થઈને સંપૂર્ણ એમ કહેવાય કે માહિતી આપીને આ સભા સુખદ રૂપે પૂર્ણ કરવામાં આવી. અને ગ્રામજનોને પણ આનંદ થયો કે અમને સાંભળવાવાળું, અમારી ગરીબોની સહાય કરવાવાળું કોઈ સાંભળી નહોતું. કોઈ અધિકારીશ્રી સાંભળતા નહોતા. જ્યારે ગામમાં આવીને આ અધિકારીશ્રીઓએ અમારા પ્રશ્ન સાંભળ્યા અને તેના નિરાકરણમાં ફર્સ્ટ ક્લાસ મજાના એવા જવાબ પણ આપ્યા અને સંતોષકારક જવાબ આપ્યા. અને ભવિષ્યમાં પણ ઇન ફ્યુચર તેમનું બ્રાઇટ બને એના માટે ઘણી યોજનાઓથી વંચિત હતા અને ઘણામાં શોષણ થતું હતું. તે શોષણનું એમ કહેવાય કે નિરાકરણ કરીને હવે પોષણની વાત કરવામાં આવી છે. ધન્યવાદ.